સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા, તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ શિક્ષકોની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી રહી છે. શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો 15/5/2026 અરજી કરી શકશે. 15/5/2026 સવારે 11 કલાકથી 25/5/2026 રાત્રિના 23:59 કલાક સુધીમાં ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. આ જે ભરતી જાહેર કરવામાં આવી છે તે સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી, યુઆરસી અને કોઓર્ડિનેટર તથા સીઆરસીની કોઓર્ડિનેટરની પ્રતિનિયુક્તિ કરવા માટે પસંદગી માટેની જાહેરાત આપવામાં આવી રહી છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી, યુઆરસી કોઓર્ડિનેટર તથા સીઆરસી કોઓર્ડિનેટરની હાલ ખાલી રહેલ તમામ જગ્યાઓ તથા ભવિષ્યમાં ખાલી પડનાર તમામ જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી બનાવવા માટે જે તે જિલ્લા શિક્ષણ સમિતિ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, મહાનગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યા સહાયક શિક્ષક પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. તો જિલ્લા શિક્ષણ સમિતિ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, મહાનગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની સરકારી પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક શાળામાં ગણિત, વિજ્ઞાન વિષય શિક્ષક અને એટ મુખ્ય શિક્ષક સિવાય વિદ્યા સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા સંબંધિત તાલુકા ઝોનના પ્રાથમિક શિક્ષક વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયેલ આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરવા માટેની શરૂઆતની તારીખે મહત્તમ ઉંમર 50 વર્ષ તથા બીઆરસી, યુઆરસી કોઓર્ડિનેટર માટે 5 વર્ષ તથા સીઆરસી કોઓર્ડિનેટર માટે 3 વર્ષનો સરકારી શાળાના શિક્ષક તરીકેનો પ્રત્યક્ષ રીતે વર્તનમાં લાગુ પડતા ધોરણોમાં શિક્ષણ કાર્યનો અનુભવ ધરાવતા હોય અથવા તો બીઆરસી, યુઆરસી, સીઆરસી કોઓર્ડિનેટર તરીકેનો અનુભવ ધરાવતા હોય તે શિક્ષક બીઆરસી, યુઆરસી તથા સીઆરસી કોઓર્ડિનેટર આ બંને કેડર માટે અથવા કોઈ એક કેડર બીઆરસી, યુઆરસી અથવા સીઆરસી કોઓર્ડિનેટર માટે અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખે નિયત અનુભવ ગણાશે. અગાઉ પ્રતિનિયુક્તિથી પરત ગયેલ બીઆરસી, યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર માટે 1 વર્ષનો કુલિંગ પીરિયડ નક્કી કરેલ છે, જેથી આવા બીઆરસી, યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર 1 વર્ષ પૂર્ણ થયા બાદ ફરી અરજી કરી શકશે. 1 વર્ષ ગણવાના કિસ્સામાં શિક્ષક તરીકે પરત થઈ શાળામાં હાજર થયેલ તારીખથી 1 વર્ષ વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયેલ આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરવા માટેની શરૂઆતની તારીખે ગણવાનું રહેશે. ઓનલાઈન અરજી કરતા પહેલા બીઆરસી, યુઆરસી અને સીઆરસીની ભરતી અંગેના તારીખ 29/11/2023, તારીખ 2/7/2025, તારીખ 5/7/2025 અને તારીખ 2/5/2026 પત્રની જોગવાઈઓનો અભ્યાસ કરીને અરજી કરવાની રહેશે. આ જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. આ પ્રતિનિયુક્તિની 1 વર્ષના પ્રોબેશનલ સહિત મહત્તમ 3 વર્ષ અને ત્યારબાદ કામગીરીની સમીક્ષા આધારે વધુમાં વધુ 2 વર્ષ પ્રતિનિયુક્તિ લંબાવી શકાશે. એટલે કે મહત્તમ 5 વર્ષ માટે પ્રતિનિયુક્તિથી નિમણૂક આપી શકાશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે www.sscgujarat.org ની વેબસાઇટ પર જઈ રિક્રુટમેન્ટ પર ક્લિક કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેની આવશ્યક લાયકાત, અરજી કરવાની રીત, ભરતીના નિયમો અને શરતોની સૂચના માર્ગદર્શિકા અંગેનો પત્ર તથા પરિશિષ્ટ વેબસાઇટ પર મૂકેલ છે, જેને વાંચીને તેમજ પૂર્ણ રીતે સમજીને અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ લઈ પોતાની પાસે રાખવાની રહેશે. પ્રમાણપત્ર ચકાસણી સમયે આ પ્રિન્ટ આઉટ તેમજ નિયત લાયકાતના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળો તારીખ 15/5/2026 સવારે 11 કલાકથી શરૂ થઈ તારીખ 25/5/2026 રાત્રિના 23:59 કલાક સુધી રહેશે, જેની નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.